સુરતના લિંબાયત વિસ્તારના રતન ચોક પાસે વિજિલન્સના દરોડા દારૂની 1252 બોટલ જપ્ત કરવામાં આવી। સુરતમાં લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1200થી વધુ બોટલો જપ્ત કરીને 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર્યવાહીને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂનો જથ્થો ઝડપી લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ફરી એકવાર લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 1200થી વધુ દારૂની બોટલો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત વિસ્તારના રતન ચોક પાસે દરોડા પાડીને 1252 દારૂની બોટલો ઝડપી પાડી છે। પોલીસે 2 વાહનો ઝડપી પાડ્યા છે। આ સાથે 1,89,000નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દારૂના જથ્થા મામલે પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં લિંબાયતના મુન્ના લંગડાને વોન્ટેડ જાહેર કરાયો છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસને આ દારૂના જથ્થા મામલે કોઈ ભાડ ન હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।